प्रणाम शास्त्री जी। प्रणाम प्रणाम। जुवो रे सखी, एक ज मिनिट। जुवो रे सखियो तमे वाणी वाला ताणी, बोले ते बोल सोहामणा रे। मीठी मधुरी वाता करे, હું તો લઉં તે મુખના બામણા રે। જુઓ રે સખીઓ તમે વાણી વાલા તાણી, બોલે તે બોલ સોહામણા રે। હાવ સુભાવ કરે વાલો હેતથી, ગુણને ગણવાલા તણા રે। રામ તા કરતા રંગારેલ કરે, જગ જોડે માહે નહીં મણા રે। જુઓ રે સખીઓ તમે વાણી વાલા તાણી, બોલે તે બોલ સોહામણા રે। જુઓ રે સખીઓ મારા જીવની વાતડી, મારા તે મનમાં તે એમ જ થાય। નૈણા ઉપર નેહા ધરીને, હું તો ધરું વાલાજીને પાય। જુઓ રે સખીઓ તમે વાણી વાલા તાણી, બોલે તે બોલ સોહામણા રે। સુણ સુંદરી એક વાત કહું ખરી, એ તે એમ કેમ થાય। નૈણા ઉપર કેમ કરીશે તો, નૈયા ધરવા દીએ પાય। જુઓ રે સખીઓ તમે વાણી વાલા તાણી, બોલે તે બોલ સોહામણા રે। જોઉં એમ કરું બહેની મારા જીવની દાસ, જોઉં એમ કરું બહેની મારા જીવની દાજ તો જાય। કોઈ વિધે કરી છેતરું મારા વાલા, તો મુને કે જોવાય વાય। જુઓ રે સખીઓ તમે વાણી વાલા તાણી, બોલે તે બોલ સોહામણા રે। સુણો રે વાલૈયા વાત સી કહું, તમારા ભૂષણ બાજે બલી પાત। લઈ ચરણને નિરખું નેતરે, મોને લાગી રહી છે ખાતા। જુઓ રે સખીઓ તમે વાણી વાલા તાણી, બોલે તે બોલ સોહામણા રે। જુઓ રે સખીઓ મારા ભૂષણ બાજતા, જાંજરિયા તે બોલે રસાલ। લેની પગ તારું તુજ આગળ, પણ બીજી મોકજે આર રે રો। જુઓ રે સખીઓ તમે વાણી વાલા તાણી, બોલે તે બોલ સોહામણા રે। લઈ ચરણને બેડા નયણા, વાલે જોયું વિચારી ચિત। વટકી ચારણને લીધા વેગેડા, જાણી શ્રી ઇન્દ્રાવતી રામ। જુઓ રે સખીઓ તમે વાણી વાલા તાણી, બોલે તે બોલ સોહામણા રે। વાલે વેગે લીધી કંઠ બાહોડી, બેઠા અંગ બીડીને હેતમાં। નહીં દેહ થાયો ગણો નૈણાસુ,
દિયે નેત્રને ચુમન ખાતમાં જુઓ રે સખ્યો તમે વાણી વાલા તાણી બોલે તે બોલાસો હામણા રે કહે શ્રી ઇન્દ્રાવતી સુણો મારા સાથજી વાલે તે સુખ દીધા ગણા ગણા નવલો ને હવાદાર મારા રામતા ગુણ કિયા કહું વાલા તાણા રે જુઓ રે સખ્યો તમે વાણી વાલા તાણી બોલે તે બોલસો હામણા રે। प्रणाम सुंदर साथ जी, प्रणाम शास्त्री जी। प्रणाम प्रणाम। कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की, श्री महारानी बाईजूराज की, श्री महाराजा छत्रसाल की, समस्त सुंदर साथ की, बोल बोल पंजे वाले की, बोल बोल बंसी वाले की। प्रणाम। आनंदकांदम प्रभुदेवचंद्रम व्रजेशरूपेण पुरापि जातम् प्रविश्य प्राप्तं प्रियप्राणनाथं परेशपूर्णं सततं नमामि। ब्रह्मा प्रिया जागरणाय जाता सर्वस्वपाता भवसिन्धुत्राता विज्ञानदाता निज धर्मदाता दीनैकबन्धो शरणं प्रपद्ये। वंदो सतगुरु चरण को करूं सो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुंवरी श्यामा जुगल को पल पल करूं प्रणाम। तेज कुंवरी श्यामा जुगल को पल पल करूं प्रणाम। प्रणाम सुंदर साथ जी, सौने प्रणाम। मेरे नैनों में बस जाओ राज श्यामा, मेरे नैनों में बस जाओ राज श्यामा। राज श्यामा पिया श्याम श्यामा, राज श्यामा पिया श्याम श्यामा। मेरे नैनों में बस जाओ राज श्यामा, मेरे नैनों में बस जाओ राज श्यामा।
राज श्यामा धनी श्याम श्यामा, राज श्यामा धनी श्याम श्यामा, मेरे नैनों में बस जाओ। राज श्यामा मेरे नैनों में बस जाओ। श्याम श्यामा। बोलो श्री सतगुरु महाराज की। पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत धामधनी श्री राजी महाराजना अति प्रिय धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी भक्तजनों, पूर्ण ब्रह्म परमात्मा धामधनीની કૃપાથી આપણે બધા કેટલાક મહિનાઓથી ગૂગલ મીટના માધ્યમથી ઉપસ્થિત થઈને પોતાના પ્રાણ પ્રિયતમને પ્રસન્ન કરી રહ્યા છીએ, રીઝાવી રહ્યા છીએ, પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છીએ. ધર્મ જેને આપણે ધારણ કરીએ, જે આપણા જીવનને ઉત્કર્ષ બાજુ લઈ જાય, જે આપણા જીવનને પરમ શાંતિ બાજુ લઈ જાય, પરમ આનંદ બાજુ લઈ જાય, જે કાર્ય કરવાથી અંતસ્કરણને શીતલતા પ્રાપ્ત થાય, અંતસ્કરણને સંતોષ પ્રાપ્ત થાય, એ ધર્મ. ધની શ્રી પ્રાણનાથજી પોતાના સતગુરુ ધની શ્રી દેવચંદ્રજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને અને એ જે નિજાનંદ એમને પ્રાપ્ત થયેલ, જે પરમ આનંદ એમને મળેલું, જે તારતમ જ્ઞાન એમને પ્રાપ્ત થયેલા, એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો. સતગુરુએ જે નિધિ મને આપી છે એ નિધિ આપણે સ્વાર્થી નથી, પોતે લઈને અને બીજાને ન આપીએ નહીં, એ હું બધાને આપીશ. નવતનપુરીથી નીકળ્યા અને જૂનાગઢ પહોંચ્યા હતા. રસ્તાઓમાં જતા તો એમ નહીં કે બસ નહીં, રસ્તામાં જઈએ તો પણ જુઓ, આપણે રસ્તામાં ઘણા સુંદર સાથ ક્યાંય જતા હોય અથવા એમને કોઈ મળે અને એમની જોડે વાતચીત થાય તો એ ધર્મની વાત કરે. ગુરુએ જે ઉપદેશ આપી છે, જે એમને સમજ છે, એ જ વાત કરે તો એ પણ તો ધર્મનું કામ છે. प्राणनाथ वाणी में एटला माटे कहे छे कि लगोगे जो दुख को तो दुख तुमको लागसी. तमे दुनियानी बातों करशो तो ये दुनिया तमने चोटसे, नड़से. गमे त्या जाओ, गमे त्या, पण तमे जेटली दुनियानी बातों करो, मायानी बातों करो, झगड़ानी बातों करो, कलहनी बातों करो, घृणानी बातों करो, ये तमारा नजर में रहेशे, तमारा मनोमस्तिष्क में रहेशे अने ए प्रमाणे तमारे मेंटली ए बधुं सेटअप थशे. तमे गमे त्यां रहो, सुंदर विचार राखो. राज्ये घणुं आप्युं छे. राज्ये तो अपनी ऊपर एटली मोटी कृपा करी कि जे निधि 33 कोटी देवी देवताओं माटे असंभव छे, जे निधि, जे खजानो, जे निजानंद अक्षर ने पण दुर्लभ छे, ये तमने अने अमने राज्य आपी छे. અને પ્રાણનાથજી પણ કહે છે કે એ સુખ દેવ બ્રહ્મ સૃષ્ટિ કો, મારા સખીઓને સુંદર સાથને હું એ સુખ આપીશ. અને એ સુખ સુંદર સાથના
ઘર લગી, એમના દિલ લગી પહોંચાડવા માટે કેટલી મુશ્કેલ, કેટલી મુસીબત, કેટલી તકલીફો. અને સુંદર સાથ પણ એ જમાનાના તમે જુઓ, કાનજીભાઈ બીજાને ત્યાં ચાકરી કરતા હોય અને હરજી વ્યાસ એમના ઉપર પ્રસન્ન થઈ ગયા અને કહે છે કે બોલો તમને શું આપું. એ કોઠી માંગી શક્યા હોત, એ ધન દૌલત માંગી શક્યા હોત, એ કાંઈ બિઝનેસ કરવાની મને એક આપી દો એવું કહી શક્યા હોત. રૂપિયા પૈસા નહીં માંગ્યા. કેવા સમર્પિત સુંદર સાથ, કેવા ત્યાગી સુંદર સાથ એ જમાનામાં પણ હતા અને આજે પણ છે. કાનજીભાઈ હરજી વ્યાસને હાથ જોડીને કહે છે કે મને દુનિયાની મિલકત નહીં જોઈએ, દુનિયાને કોઈ ધન દૌલત નહીં જોઈએ, દુનિયાની માન પ્રતિષ્ઠા નહીં જોઈએ. બસ તમે કૃપા કરો તો એક જ કામ, એક જ વસ્તુ હું માંગુ છું કે બસ મારા સતગુરુ મહારાજ અત્રે બિરાજમાન છે, એમને તમે તમારી વાણી સંભળાવો. तब कानजी बोलिया, मैं मांगत हूं एक वस्ता, एक साध को सुनाओ चर्चा, यही पाऊं मैं कष्ट. जुओ तो कई दुनिया ने वस्तुओं ने નથી માંગ્યા, કેમ કે એક ખાસ બ્રહ્મ સૃષ્ટિ એમને થઈ ગયું કે આપણી નિધિ તો ધામ છે. આપણી પાસે તો જે ખજાનો છે એ અતુલ્ય છે, અમાપ છે, એ બેસુમાર છે. પછી આ દુનિયાની ક્ષણિક વસ્તુઓ, મેકઅપ માણસો કરતા હોય ને અમુક કલાક માટે, પછી એ લાંબા સમય નથી રહેતો. અને મેકઅપ કરે એટલે એમ લાગે કે હા ભાઈ સરસ લાગે છે અને ચહેરો વગેરે બધું સરસ છે, પણ પછી એ મેકઅપ જતું રહે, પછી જે તમારો અસલ રૂપ હોય ને એ સામે પ્રગટ થાય. એમને થયું કે ને આપણી પાસે તો અસલ સ્વરૂપ છે, નૂરી તન છે આપણી પાસે, પછી આ દુનિયાની વસ્તુને લઈને આ પરમધામને ખજાનાને આગળ તો આ તુચ્છ છે, નગણ્ય છે. એ કહે છે કે હે વ્યાસજી, બસ મારા ધની સતગુરુ મહારાજ એક સાધુ અહીં પધાર્યા છે, એમને તમે તમારી વાણી સંભળાવો. એટલો કષ્ટ કરો કે આ ઉપકાર કરો, મારા સતગુરુ મહારાજ એક સાધુ અહીં આવ્યા છે, એમને તમે સત્સંગ કથા સંભળાવો. આ પરમધામનો કોલ છે. બીજાને પણ આ સંદેશ જાય, બીજા લગી આ બ્રહ્મવાણી પહોંચે, બીજા લગી આ સુખ જાય, નિજાનંદ પહોંચે, એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવું જોઈએ. આપણે બસ અમને મળ્યું ને હવે એ બીજા કરશે નહીં. પરમધામની સખી છો, તમને નિધિ મળી છે તો તમે પણ કોશિશ કરો, જે આવે તમે બીજાને પણ બતાવો આવું છે. એ તો એ આપણી પરંપરા છે. અને સ્વામી પ્રાણનાથજી કીધું, જીનકો મિલે તારતમ, જેમને તારતમને ખબર પડી ગઈ, તારતમને ઓળખાણ થઈ ગઈ, જેમને પરિચય થઈ ગયો, જે અનુભવ કરી શકે છે એ બીજાને પણ આપો. કાનજીભાઈ સતગુરુ ના સંદેશ સ્વામી શ્રી પ્રાણનાથજી થકી આ હરજી વ્યાસને અપાવવા માટે કેટલું એ પ્રયત્ન કરી રહ્યા છે. રાત દિવસ સેવામાં અને પછી આ નિધિ જૂનાગઢમાં હરજી વ્યાસને પ્રાપ્ત થઈ. હરજી વ્યાસ પ્રસન્ન થઈ ગયા કે શાબાશ છે તમને કાનજી, આ તમે શું માંગ્યું? લૌકિક સંપત્તિ દુનિયાની મારી પાસે છે, કોઠી છે, બંગલા છે, ધન દૌલત રૂપિયા પૈસા છે, તમે આ બધું ન માંગીને અને સત્સંગ તો
એ મારો ખોરાક છે. જાઓ બોલાવો. અને શ્રીજી મહારાજને કાનજીભાઈ બોલાવ્યા અને બોલાવીને બેયની મુલાકાત કરાવી. मुलाकात पछी पूछी खबर न उनको कहाँ बसो तुम साधा कया हम तो है परदेश के सुनिया तुम्हारा मता अगाध सुनिया तुम्हारा मता अगाध. बोलो श्री सतगुरु महाराज की. मुलाकात थई અને હરજી વ્યાસ શ્રીજી મહારાજ ને મળ્યા પછી પૂછે છે કે અરે મહાત્માજી તમે ક્યાં રહો છો? તમારો રહેવાનું સ્થળ ક્યાં છે? સ્વામી શ્રી પ્રાણનાથજી એમને ના કોઈ ઘર પ્રિય હતું. એમને તો આ સતગુરુએ જે આજ્ઞા કરેલી કે દેશ પરદેશમાં જે બ્રહ્મ આત્માઓ છે એમને જાગૃત કરો અને હું તમને એના માટે તારતમ રૂપી કુંજી આપું છું. यो कुंजी दई हमको यो कर किया हुक्म खोल दरवाजे पार के इत बुलाए लीजिए सृष्टि ब्रह्मा. સતગુરુ સ્વામી પ્રાણનાથજી કહે છે કે આ તો ધની સતગુરુએ મને આજ્ઞા કરેલી એટલે હું एक जगह क्या रहूं छू. मारे तो ज्या सुंदर जहां भी जिसने मुझे पुकारा दिया है उनको उन्हें तुमने सहारा. जेमने पुकार्या वालाजी त्याज प्रगट थया. श्रीजी महाराज कहे छे कि हूँ तो परदेश थी आवेलू छू पण અહીં આવવાનું કારણ તમારી પાસે આવવાનું કારણ એક જ છે કે મેં સાંભળેલું કે તમારી જે વિદ્યા છે તમારી બુદ્ધિ છે ને એ અગાધ છે. તમારું જ્ઞાન વિશાલ છે એટલે આ સાંભળીને હું આવ્યો છું તમારી વાણીનો લાભ લેવા માટે. હરજી વ્યાસ આટલી પ્રશંસા સાંભળીને એવા ખુશ થઈ ગયા, એવા રાજી થઈ ગયા कि खुशी ना कोई पार नहीं रहो. અને એ કહેવા लाग्या भले साध तुम आए मैं चर्चा सुनाऊं तुमको जो चर्चा कहो सो करो तुम्हें राजी करो 300. बहुत सारू थયું कि તમે અમારે ત્યાં આવ્યા, મારી પાસે આવ્યા અને આ કથા ચર્ચા તો આ મારો ખોરાક છે એટલે હું ચર્ચા સંભળાવીશ, કથાઓ સંભળાવીશ. તમે ધ્યાનથી સાંભળો. આ તો મારું દિનચર્યા છે આ સંભળાવવાનું. પણ તમારી જિજ્ઞાસા હોય એ કહો. તમે શું જાણવા ઈચ્છો છો, તમારે શું પ્રશ્નો છે એ પ્રશ્નોને રાખો. બસ એ પ્રમાણે હું તમને સંભળાવીને તમને રાજી કરીશ. હરજી વ્યાસ જોડે મધુર મધુર શ્રીજી અને આપણા ધણીજીની વાણી હોય. આજે પણ આપણે જ્યારે વાણી વાંચતા હોઈએ તો કેટલો આનંદ આવે. ત્યારે સાક્ષાત સ્વરૂપ હતા એમનું જે દિવ્ય સ્વરૂપ અને એમની જે મધુર વાણી નીકળતી હશે કેટલું સુંદર હશે, કેટલું આનંદિત કરી દેતા હશે. હરજી વ્યાસ સાંભળીને એવા ગદગદ થઈ ગયા. એ કહેવા लाग्या કે હું તમારે તમને ચર્ચા સંભળાવીને હું રાજી કરી દઈશ. તમે પ્રશ્નો તો પૂછો. અને એવા ખુશ થયા શ્રીજી महाराज प्रति कि એમને थोर दई उतरने अपने बीच बाग में अब होने लगी चर्चा भागवत के बचनों से, भागवत के बचनों से. પોતાને બગીચામાં હરજી વ્યાસે શ્રીજી મહારાજને રહેવા માટે એક હવેલી આપી દીધી.
એમને રહેવા માટેનું એક સ્થાન આપી દીધું કે આપ અહીં બિરાજો. શ્રીજી મહારાજને રાખ્યા અને પછી ચર્ચા કરવા લાગ્યા. ભાગવત, શ્રીમદ ભાગવતજી, શાસ્ત્રોના એક એક રહસ્યો એ સમજાવવા લાગ્યા. વિદ્વાન હતા, મોટા મોટા વિદ્વાનો એમના આગળ ટકતા નહોતા. અને આટલી ઉંમરમાં લગી કોઈ પણ એવી વ્યક્તિ, એવા મહાપુરુષ, એવો વિદ્વાન નહીં મળેલો જે એમની વાતને નકારી શકે, એમની ચર્ચાને અસ્વીકાર કરી શકે. स्वामी जी तो बहुत विनम्रता साथे, क्योंकि मेरे मीठे बोले साथ जी हुआ तुम्हारा काम. अपना धनी जी तो कहे छे कि बीजू काई नहीं तो તમે મધુર તો બોલો, તમારું કામ થઈ જશે. દુનિયાના પણ કામ થશે અને ખુલ્યા દરવાજા ધામ, તમારા માટે પરમધામનો દરવાજો પણ ખુલ્યા રહેશે. તમે મધુર તો બોલો. प्रिय वाक्य प्रदानेन सर्वे तुष्यन्ति जन्तवा तस्मात् तत्रैव वक्तव्यम वचने का दरिद्रता. मधुर बोलवाथी, बधाने प्रिय होय एवा शब्दो बोलवाथी अगर बधा प्रसन्न थता होय तो आ बोलवामां क्या पैसा लागे छे? कड़ू बोलो, कटू बोलो तो पण जोड़ परवाना, અને પ્રિય બોલો તો તમારે હૃદયને પણ આનંદ મળશે અને સામેવાળાને પણ ખુશી થશે. અને આપણો તો આપણે એ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ, આ નિજાનંદ સંપ્રદાય તો પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રેમમય જીવન જીવો, પ્રેમી બનો. भागवत जी ऊपर ये चर्चा चालू थई. सुनत मास दो हुए दौराजी भय मगन्ना, एक दिन ठोर नारायण की ताके कहे बचन, ताके कहे बचन. सुनत मास दो हुए दौराजी भय मगन्ना. હવે જુઓ, હરજી વ્યાસ જેવા વિદ્વાન ચર્ચા સંભળાવે અને સ્વામી શ્રી પ્રાણનાથજી જેવા પોતે અક્ષરાતીત ધની ત્યાં બિરાજમાન હોય અને એ પણ આનંદ સાથે, ખુશી સાથે એમને જાગૃત કરવા માટે આવ્યા છે. પણ જઈને સીધા આપણી વાત નહીં કરવાની. જુઓ, આમાંથી શીખવા જેવું છે. તમે કોઈ પાસે જાઓ, એમની પહેલા પૂરી વાત તમે સાંભળી લ્યો ને તો એમના અડધા પ્રશ્નોનો હલ, સમાધાન તરત જ થઈ જશે. અડધા કરતા વધારે તમે એમની વાત સાંભળ્યા એટલે અડધા કરતા વધારે પ્રશ્નોના સમાધાન થઈ ગયા. આ કોઈ કથા, આ બીતક ચર્ચા, એ ચર્ચા યાની તમારી આત્માની જે દિનચર્યા હતી ને એ ચર્ચા. વાત પ્રેમથી સાંભળીએ તો એમનો મનને સંતુષ્ટિ થાય અને એ ખુશ થઈ જશે. સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ એ સાંભળતા અને સાંભળીને અને પછી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ એ કાંઈ પૂછતા અને એમને એમ નહીં પૂછતા. તમે ગીતાજીને વાંચો, ગીતાજીમાં કૃષ્ણજી કહે છે કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશયંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. વિનમ્રતા સાથે તમે જાઓ અને સદગુરુ શ્રીના દિવ્ય ચરણોમાં બેસો અને નમ્રતા સાથે પ્રશ્નો કરશો ને
તો એ કોઈ દિમાગની વાત નથી. સદગુરુ જ્યારે વાણી બોલતા હોય તો એ દિમાગથી નહીં, બુદ્ધિથી નહીં, એમનો અંદરથી જે પ્રગટ થાય ને એ આપણા જીવનમાં આશીર્વાદ રૂપે બની જાય છે. અને ઘણા સંતો મહાપુરુષોને મેં સાંભળ્યું છે, અને મેં મોટા મોટા મહાપુરુષો મને વાત કરતા મેં સાંભળ્યું છે. જ્યારે આનંદમાં આવે ને અને એ સમયમાં જે શબ્દો બોલે ને એ આપણા માટે અમૂલ્ય હોય છે, અને એ આપણું કામ કરી નાખે. પણ વિશ્વાસ કરીને દોડશે જે તારતમ નો ફલ લેશે તે. આ પ્રાણનાથજી કહે છે કે એના માટે તમારે અતૂટ વિશ્વાસ જોઈએ. જે નર ગુરુ બચન પે ડટ ગए કટ ગए લખ 84 से. 84 લાખના ફંદામાંથી તમારે બહાર નીકળવું હોય તો સદગુરુના વચનોને તમે વળગીને રહેશો ને, બસ એ 84 લાખ તમને નડશે નહીં. ગમે તેટલો વજન લોખંડ કેમ ન હોય, પણ એક નાની ખીલી જ્યારે લાકડાઓને સપોર્ટ કરે અને લાકડાઓને ભેગા કરી દે, એમને નાની ખીલી પાણીમાં મૂકીએ તો ડૂબી જાય, પણ જ્યારે લાકડાનો જોડે જોડાઈ જાય ને, એને એમાં ભળી જાય, ત્યારે એ બોટમાં ગમે તેટલા ક્વિન્ટલનું વજન કેમ ના હોય, લોખંડ એ તરી જાય છે. એવી રીતે સદગુરુની કૃપા હોય એ આપણને આ બધામાંથી બહાર લઈ જાય. અને સતગुरु साधु बाको कहिए जो अगम की देवे गम्मा हद बेहद दोनों समझावे भाने मन को भरम्मा. जाको तुम सतगुरु कर सेवो ताई इतने पूछियो खबर, जब संसार छोड़ चलेंगे अपन तब कहाँ है अपनो घर. श्री कृष्ण प्रणामी निजानंदीय परंपराમાં સચોટ વાત કરી છે. એ કોઈ કાલ્પનિક વાતો નથી, કેમ કે શ્રીજી મહારાજે કીધું એને પગલે આપણે ચાલીએ. તમે આ રસ્તે ચાલો ના, અવશ્ય તમે ધનીજીના ધામ અને એમના ચરણ લગી પહોંચશો. પોતે ધની શ્રી દેવચંદ્રજી મહારાજ, પોતે સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ, મહાપુરુષો, આપણા આચાર્ય શ્રીઓ જે રસ્તા ચીંધ્યા, બસ આપણે તેમાં ચાલવાનું. આપણે નવ રસ્તા ક્યાં બનાવવાનું? અહીં પણ નવ રોડ આપણે લઈએ તો કેટલી જગ્યાએ ભૂલા પડીએ, ક્યારે કયું એક્ઝિટ, આવું બધું મગજ મારી. પણ કાયમી જે રોડે ચાલતા હોઈએ, બસ કોઈ પરેશાની નથી, ફટાફટ નીકળી જઈએ. તો આ તો આપણું નિજાનંદનું છે ને. સ્વામી શ્રી પ્રાણનાથજી બહુ જ ભાવથી સાંભળતા અને ચર્ચા 2 મહિના લગી થઈ. હરજી વ્યાસજીએ 2 મહિના થઈ ગયો શ્રીજી મહારાજ એમની ચર્ચા શ્રવણ કરતા. એક દિન નારાયણ ભગવાનનો સ્થળની વાત થઈ અને એના ઉપર જ્યારે ચર્ચા થઈ ત્યારે એક હીરે કા મંદિર તાકો બડો વિસ્તાર 84 લાખ યોજના તાકો કરો વિચાર તાકો કરો વિચાર. એક દિવસ ભગવાન નારાયણનો સ્થળની ચર્ચા હરજી વ્યાસે કરી અને એ કહે છે કે આ તો હીરાનો, એક જ હીરાનો મોટો મહલ છે, મંદિર છે, અને એમનો વિસ્તાર 84 લાખ યોજનમાં છે. બહુ જ દિવ્ય છે, બહુ સુંદર છે, મનોહર છે. ये ठौर है किनका सो मोहे कहो सुकन्ना, तब जवाब व्यासे दिया होय के दिल मगन. श्रीजी महाराज આ સાંભળતા જ
બહુ જ ભાવ સાથે હાથ જોડીને અને વ્યાસજીને પ્રશ્ન કર્યા કે આ ઠોર એના માલિક કોણ છે? અહીં રહે છે કોણ? આ વચનો એમના વિષયમાં થોડા વિસ્તાર સાથે આપ વાત કરો. હીરાનો જે મહલ છે એમ ત્યાં કોનો નિવાસી સ્થળ છે, કોણ રહે છે, ત્યાંના માલિક સ્વામી કોણ છે? વ્યાસજી કહેવા લાગ્યા, અરે આ તો અક્ષર બ્રહ્મનું સ્થાન છે. ये ठौर है ये ठौर अक्षर का ये ठौर है किनका सो मोहे कहो सुकन्ना. तब जवाब व्यासे दिया होय के दिल मगन्ना. ये ठौर अक्षर का लिखा शास्त्रों में. तब कदमों लाग फिर कहा ये ठौर पाऊं तुमसे. સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ ચરણોમાં પડીને અને કહે છે કે કૃપા કરીને બતાવો કે આ કોનું સ્થાન છે. ત્યારે એમને કીધું કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અક્ષર બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મનું ધામ છે, ઘર છે. ફરી ચરણોમાં પડ્યા અને પડીને શ્રીજી મહારાજ કહે છે કે આ સ્થાનના વિષયમાં થોડો હજી હું વિસ્તાર સાથે સાંભળવા માંગુ છું. નારાયણ ભગવાનનું છે કે અક્ષર બ્રહ્મનું છે? અક્ષર બ્રહ્મ અને નારાયણ ભગવાન એ બે એક જ છે કે અલગ અલગ છે? અને એક છે તો કેવી રીતે, અલગ અલગ છે તો કેવી રીતે? આવી રીતે વિસ્તાર સાથે શ્રીજી મહારાજે પ્રશ્ન કરી. એ ઉપર તલે માહે બાહિર કે ये ब्रह्मांड तीत मोसो कहो समझाई के ये जो ठौर अतीत ये जो ठौर अतीत. अरे धनी जी, सॉरी, अरे व्यास जी, आप समझाओ तो आ छे क्या? आ संसार ने अंदर आ महल छे. संसार थी ऊपर थे, आ जगत थी ऊपर छे कि एना करता नीचे छे कि 14 लोक ब्रह्मांड करता बाहर छे? तमे कोई जग्या में छे एक क्लियर मने समझाओ, स्पष्ट रूप थी मने समझाओ. त्रिगुण ना अंदर छे कि त्रिगुण थी परे छे? 5 तत्व 3 गुण और मूल प्रकृति इनको नाश तुम कहियो. यह ठौर अक्षर की गीता. 5 तत्व शब्द स्पर्श रूप रस गंध, 3 गुण सत रज तम અને મૂળ પ્રકૃતિ બધાને તમે નાશ કહો છો તો આ અક્ષર બ્રહ્મનું સ્થળ ક્યાં આવ્યું? કૃપા કરીને એમનો ખુલાસો કરો. તમારા જેવા વિદ્વાન ન કહી શકે તો મને કોણ સમજાવશે? એના માટે તો હું તમારા ચરણમાં આવ્યો છું. કૃપા કરો, हमसो अंतर ना करो, यह बताओ तुम. फेर फेर विनती करे, सुने तुम्हारे मुख हम. हमारा मुखारविंद थी आ शब्दों सांभळवा माटे आई आवेलो छू, बेठो छू. तमे न समझाओ तो पछी कोण समझावशे? केम कि तमारा जेवा विद्वान कोण मळशे? એમના શબ્દો હતા ને કે મારા જેવા વિદ્વાન કોઈ નથી. જે વિદ્વાનો મળ્યા એ બધા મારા આગળ ઝૂકી ગયા, બધા મારા આગળ મૌન થઈ ગયા. એટલે એમનો ગુમાન હતો, અહમ હતું. સ્વામીજી શબ્દો દ્વારા એમને કહે છે કે તમારા જેવા વિદ્વાન બીજું કોણ છે અહીં જેમને પાસે હું સાંભળી શકું? એટલે તમે અંતર ન કરો, છુપાવો નહીં, મને ખુલાસો કરીને સમજાવો.
હમસો અંતર ના કરો. तब जवाब व्यासे दिया, यह ठौर आद नारायण क्षीर सागर में रहते लिखी शास्त्रों में पहचान. अरे પછી એ કહેવા લાગ્યા કે આ તો આદિ નારાયણનું ઘર છે ભાઈ, અને એ ક્યાં રહે છે? ક્ષીરસાગરમાં રહે છે. लिखी शास्त्रों में पहचान, આવી રીતે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. तब श्री जी ये कहया, ये तो कहया मीने इंद, ये महाप्रलय में ना रहे, उड़े त्रिगुण समेत ब्रह्मांड, उड़े त्रिगुण समेत ब्रह्मांड. શ્રીજી મહારાજ કહે છે કે હે વ્યાસજી, 14 લોક મહાપ્રલયને અંદર લય પામશે. લય એક બીજામાં જઈને ભળી જાઓ. નષ્ટ તો કોઈ વસ્તુ થાય જ નહીં. જેમ ખાંડની અરે દૂધને અંદર આપણે ખાંડ નાખીએ તો એ લય થઈ જાય છે. એમાં એમનો પોતાનો સ્વતંત્ર અસ્તિત્વ નથી રહેતું. એવી રીતે આ લય પામે, એક બ્રહ્માંડ બીજામાં, એમ કરીને છેલ્લે જઈને અને અવ્યાકૃતમાં બધા રહે. પણ ફરી સૃષ્ટિ થાય ત્યારે આવું જ પડશે આ જગતમાં. અને બ્રહ્મ સૃષ્ટિનું જે છે સ્થાન, એ લોકો પોતાના જગ્યામાં જાય તો એમને કોઈ દિવસ આવવાની જરૂરત નથી. સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે તમે મને બતાવો, જે કાંઈ તમે વાત કરી એ આ બ્રહ્માંડની અંદરની વાત છે, અને મહાપ્રલયની અંદર આ કશું રહેશે નહીં. ત્રિગુણાત્મક બ્રહ્માંડ એ કશું જ નહીં રહે. પછી ભગવાન આદિ નારાયણનું ઘર ઠેકાણું ક્યાં? ફેર ફેર વિનતી કરે, हमसो ना करो अंतर, हमें तुम बिना कौन समझावही, दिखावे पटंतर. बार बार विनती करवा लाग्या श्रीजी महाराज कि તમે કોઈ વસ્તુ, કોઈ જ્ઞાન મારાથી છુપાવો નહીં. આપ જેવા વિદ્વાન સિવા મને આ રહસ્ય કોણ સમજાવશે? આપ જેવા મહાપુરુષ સિવા મને આ બધું કોણ સમજાવશે? એક એક. तब व्यासे झुक के कहा, मोहे कहत तुम क्या, शास्त्रों में ऐसा लिखा, तो क्या उत्तर देऊं उनका. પછી વ્યાસજી થોડા, પેલા જે અહમ હતું ને, હવે એમને ખબર પડી કે આ માણસ તો કઈ વિશેષ એક એક બારીકાઈથી જાણે છે. એટલે થોડાક વ્યાસજી હલકા થઈને અને કહે છે કે હું કેવી રીતે સમજાવું તમને? આ શાસ્ત્રોમાં આવી રીતે લખી છે. શાસ્ત્રોમાં લખેલી વાત હું તમને કહું છું, પછી તમે મને બાર બાર કહું, ક્યાંથી એમનો ઉત્તર આપું? શાસ્ત્રોમાં શબ્દો બધા છે, પણ તારતમ હોય ને તો આ શબ્દોનું મહત્વ શું છે અને આ શબ્દો ક્યાં લાગુ પડે છે, એ તારતમ સિવાય ખબર ન પડે. રાસ બ્રહ્માંડમાં કૃષ્ણજીએ વંશી બગાડી, પણ જે સખીઓ બ્રજમાં હતા એ સખીઓને એમ લાગ્યું કે વાલાજી મને જ બોલાવી રહ્યા છે. બધા સખીઓને થાય કે મને મારા વાલાજી બોલાવે છે.
પણ બ્રજના બીજા લોકો હતા, એમને થયું કે કોઈ બહુ સુંદર મધુર વંશી બગાડે છે. જે તપસ્વીઓ ધ્યાનીઓ હતા એમને થયું કે આજે પહેલી વખત આટલું સરસ વંશી આપણે સાંભળી રહ્યા છીએ, એમાં એમને કોઈને બોલાવતા શબ્દો નહીં સંભળાયા. બધા પોતપોતાના મસ્તીમાં આવી ગયા, પણ સખીઓને થયું કે અમારા પ્રાણનાથ અમને આજે બોલાવી રહ્યા છે એટલે જવું જોઈએ, અને બધું ત્યાગીને પહોંચ્યા. શબ્દો છે, પણ જે અંગનાઓ હશે એ સમજશે કે નહીં આ બધું શાસ્ત્ર પુરાણ વેદાંત જો ભાગવત પૂરે શાખ નહીં કથા એ દંતન, આ બધા આપણા સાક્ષીના ગ્રંથો છે. કોઈ ગ્રંથ પ્રતિ ટીકા ટિપ્પણી નહીં, કોઈ ગ્રંથને બધા પોતપોતાના જગ્યામાં બરોબર છે. આપણે ક્યાંય જતા હોઈએ તો રસ્તામાં કેટલા મકાનો આવે, કેટલા સ્ટેટ આવે, કેટલા ગામડા આવે, કેટલા સ્ટોરો આવે, પણ આપણે જવું છે ક્યાં, આપણો ધ્યેય એ હોય છે. અને આપણને તો વર્ષો પહેલા ધનીજીએ સમજાવી ગયા કે સુરત એ કઈ રાખીએ મૂલ में, બસ મૂલ મિલાવાને છોડીને તમારે બાકી બાજુ જુઓ બધું, પણ તમારે સુરતા લક્ષ્ય એ મૂલ મિલાવા રાખજો, કેમ કે તમે પોતે ત્યાં છો. પરમધામનો પણ આનંદ લેવું હશે ને તો મૂલ મિલાવામાં તમે પહેલા જશો અને પર સ્વરૂપને મળશો, અને એ ત્યાંથી પછી એ આનંદ વિલાસ કરી શકશો. कया कटुक वचन आचार्यों को इनो ऐसे ही लिखे सुकन्ना, तो मैं इत कया करो कया निशा करो मोमिना. बस व्यासजी શાસ્ત્રોના જે રચયિતા હતા એ લોકો વિશેમાં થોડા શબ્દો, ઉચિત શબ્દો નહીં વાપર્યા. એ કેવા લાગ્યા કે અરે આ શાસ્ત્રો લખનારા લોકોએ આવી રીતે લખ્યા છે તો હું મારા તરફથી શું તમને સમજાવું. પટાંગ શબ્દો બોલ્યા અને કહે છે કે હું મારા તરફથી તમને કેવી રીતે સંતુષ્ટ કરી શકું, કેમ કે શાસ્ત્રોમાં આવી રીતે જ ઉલ્લેખ છે. શાસ્ત્રોને રચયિતાઓ જે લખી છે ને એ હું તમને કહું છું. હવે એમાં એના કરતા વિસ્તાર મને ખબર નહીં. આ જ્યારે શબ્દો બોલ્યા ને એ લોકો લખી છે એના કરતા વિશેષ મને ખબર નહીં. તરત જ કાનજીભાઈ બાજુમાં બેઠા હતા સ્વામી શ્રી પ્રાણનાથજીના કાનમાં આવીને એ બોલે છે કે હે મારા વાલાજી, तब कानजी ने कया कछु अक्षरातीत की पूछो बात, क्या जवाब करत हैं सुने इनके मुख विख्यात, सुने इनके मुख विख्यात. बोलो श्री सतगुरु महाराज की. ત્યારે કાનજીભાઈ હરજી વ્યાસને જોયું કે હવે એ આગળ વધી શકતા નથી. શ્રીજી મહારાજના કાનમાં આવીને કહે છે કે હે સ્વામીજી, હે મારા વાલાજી, થોડીક વાત પ્રશ્નો એમને અક્ષરાતીત ના કરો, અક્ષરાતીત વિષયમાં એમને પૂછો. એ અક્ષરાતીત વિષયમાં શું સમજે છે અને કેટલું એ કહી શકે છે. બસ આ શબ્દો સાંભળતા શ્રીજી મહારાજને અંદર આવેશ આવી ગયો. अक्षरातीत शब्द सामर्थता એટલે કહે છે ને વાણીમાં, सो सुपने में एक शब्द सुन के उड़ जासी सब भरम. જે અજ્ઞાન છે ને એ અગર સ્વપ્નમાં પણ વાલાજીને થોડાક ઝાંકી મળી જાય, એમના વચનો સાંભળવાનું મળી જાય તો અંગનાઓ જાગૃત થઈ જશે. પાકેલા કેળા હોય તો એમને સંકેત કરો તો એ ફોતરા નીકળી જાય. પણ સંકેત જોઈએ, સ્પર્શ જોઈએ. અગર કોઈનો સ્પર્શ ન મળે ને તો એ
કેળો પાકીને ગલીને સડી જશે પણ ફોતરા જુદા પડશે જ નહીં. એવી રીતે સાક્ષાત કોઈ સતગુરુ, સિદ્ધ સતગુરુ આપણને મળી જાય ને તો બસ આપણો જીવન ધન્ય થઈ જશે, આપણો આવરણો દૂર થઈ જશે અને આત્મા જાગી જશે. धनी जी ने जोश आव्यो, आया जोश श्री जी को दिया धक्का कर हाथा, क्या इनको पूछे क्या है इनमें थका छर के साथा. अरे कानजी તમે શું વાત કરો છો? એમની અંદર છે શું કે હું પૂછું? અક્ષરાતીતને વિશે તમે કહો છો, અરે છરના વિશેમાં એમને ખબર નથી. પછી છરને અંદર થાકી ગયા પછી અક્ષરને એને ખબર નથી. અક્ષરાતીત તો પરેની વાત છે, એ છરને સમજ્યા નથી બરોબર. ये तो थका अक्षर में सुध नहीं अक्षर, अक्षरातीत की तीन को ये क्या देवे उतर, ये क्या देवे उतरा रे. कानजी आ भाई आ व्यास जी तो छर માં હથિયાર મૂકી દીધા, થાકી ગયા. એ કઈ એટલું વિસ્તાર સાથે જાણતા નથી. એમને અક્ષરને ક્યાં ખબર? અક્ષર તો એ વિશાળ છે. નાશવંત શું છે, અવિનાશી શું છે, છરથી તીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. આ એમને ખબર ક્યાં છે? અક્ષરને એ ક્યાંથી સુધી મળે ને? અને અક્ષરાતીતના વિષયમાં તો એ બિલકુલ શૂન્ય છે, કશું જાણતા નથી. જ્યારે શ્રીજી મહારાજના મુખારબિંદથી આવા શબ્દો નીકળ્યા ને कि शुद्ध नहीं अक्षर અને અક્ષરાતીત की तीन को ये क्या देवे उतर, એ શું ઉત્તર આપશે અક્ષરાતીતના વિષયમાં, જેમને અક્ષરના વિષયમાં જ ખબર નથી, बिल्कुल अज्ञान में छे. जब ऋष करके कहा श्री जी ने यह सुकन्ना, तब व्यास की सुध गई यह बात सयन्ना. स्वामी श्री प्राणनाथ जी ऋष यानी जोश साथे, तेजमय जोशमय आवाज साथे જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી આવેશ સાથે બોલ્યા ને આ શબ્દો, तब व्यास की सुध गई. व्यास जी ने જે અત્યાર લગી એ માયાને આ પોતાના વિદ્વતામાં એ રચ્યા પચ્યા રહેતા હતા ને એમનું પૂરું થઈ ગયું. ब्रह्मधाम ने पामू होय, राज्य ने पामू होय, आ ब्रह्मानंद रस ने तमारे समझવું હોય તો દુનિયાની બુદ્ધિ નહીં, તમારે સમર્પણ જોઈએ જ. તન દીપક મન જ્યોતિ કરું, પ્રેમ ઘૃત લવ લાય, શોભા લખી શ્રી રાજ की આરતી કરું ચિતલા. ચિત્તથી સમર્પિત થઈને જ્યારે ધનીના ચરણમાં ઈને ચરણ તલે પડી રહું, ધની નજર ખોલો વાતુના પલના વાલો, નિરખો નેત્રે મેરે જીવ की यही जीवन. જ્યારે આ ભાવ તમારી અંદર પ્રગટ થાય ને તો એક એક રહસ્ય તમારે અંદર આવશે, બહાર નહીં, અંદરથી તમે દર્શન કરશો. બાહરી દૃષ્ટિથી તમે જોશો તો તમને અહમ આવશે, પણ અંદરથી જોશો તો તમને આનંદ આવશે. વ્યાસજી કહેવા लाग्या, हाँ कि सजे आ रहस्य आ बात तो मैं हजी लगी સાંભળ્યું નથી, મને પણ ખબર નથી. આ તો અખંડ ધામની વાતો તમે એ કહી રહ્યા છો, કેમ કે આ અક્ષરાતીત
અક્ષરથી તીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. આપણને જાવું છે એણે ઘરે, ત્યાં અટકલે કેમ પહોંચાય? વ્યાસજી તો એમની દૃષ્ટિ ખુલી. એમને થયું કે આવા શબ્દો તો મેં કોઈ શાસ્ત્રમાં સાંભળ્યું નથી. શાસ્ત્રોમાં છે, જીન જાનો શાસ્ત્રો में नहीं है, शास्त्रों में सब कुछ, पर जीव सृष्टि क्या जानही जिनकी अकल. તમારી દૃષ્ટિ અગર દુનિયાની છે તો એ રહસ્યને તમે સમજી ન શકો. તબ શ્રીજીએ કયા सुनो व्यास बचन, जो मैं आया तुम पे सुनने चर्चा के सुकन्ना, सुनने चर्चा के सुकन्ना. स्वामी श्री प्राणनाथजी बोल्या કે હે વ્યાસજી, તમે સાંભળો, હું અહીં આવ્યો છું તમારી પાસે બસ ચર્ચા સંભળાવવા માટે. તમારે જે શબ્દો હતા અંતિમ સમયના કે હું આ લોકનો જીવ નથી, જે તમે શબ્દો બોલેલા ને કે આ દુનિયાનો તમે કરાવો પણ એ જીવ હું નથી, હું એના કરતા આગળનું છું. પણ મને અફસોસ કે એ ઉત્તમ જગ્યા, ઉત્તમ માર્ગ એ કોઈ પણ આજ લગી મળ્યા નહીં કે મને બતાવે. મારા બાતોને બધા હામાં હા કરતા રહે. तुम बचन अंत समय कहे थे मुख थे, मैं नहीं निंद का, क्या दान करो मैं, क्या दान करो मैं. આ દાન પુણ્ય આ તો સ્વર્ગમાં જેને સુખ જોઈએ ને એના માટે, અને સ્વર્ગ અને સુખ આ મૃત્યુ લોકો કરતા વિશેષ છે, પણ એ પરમધામ જેવા સુખ નથી. દુનિયામાં તમે મોટા મોટા યજ્ઞ કરો, 100 અશ્વમેઘ યજ્ઞ કરો ને તો સ્વર્ગના રાજા તમે થઈ જાઓ. એ તમારા હાથની વાત છે, પણ એનાથી કોઈ તમને શાંતિ નહીં મળે. કેમ કે શાંતિ તો ધનીજીના ચરણમાં છે. પરમ આનંદ નહીં મળે. સ્વર્ગના દેવતાઓને પણ ભય તો રહે છે. દુનિયામાં કોઈ રાક્ષસ પણ, અરે ઋષિઓની વાત જવા દો, કોઈ મહાપુરુષ, કોઈ સિદ્ધ વ્યક્તિની વાત, હસ્તીની વાત જવા દો, અરે રાક્ષસો પણ તપ કરે ને તો સ્વર્ગના દેવતાથી લઈને ત્યાંના રાજા લગી બધા ભયભીત બની જાય છે કે હવે આ આવશે અને આપણી જગ્યા લેશે. और जाको मैं हाँ कही ताकि ना न कही कि न, 30 वास्ते गुमान भानने मैं भेजिया तुम पर सयना. बस એટલા માટે આ કાનજીને મેં વાત કરેલી કે હું ચોક્કસ આવીશ, કેમ કે જે વાતને તમે હા કરી, જે ચર્ચાને, જે સંદેશને, જે જ્ઞાનને તમે હા કરી, કોઈએ ના કરવાવાળા નહીં મળ્યા, અને જેમને ના કરી એને હા કહેવાવાળા નહીં મળ્યા. બસ આ તમારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે હું અહીં આવ્યો છું. અને એટલા માટે આ કાનજીએ તમારી સેવા ખૂબ કરી. हमको पठाए हक ने तुमको राखे तीना, जिन पर मेहर भगवान की गुमान भान करे रोशन्ना, गुमान भान करे रोशन्ना. જેમને ઉપર પરમાત્માની કૃપા હોય એ પરમાત્માએ, રાજ્યે તમને જીવતા રાખ્યા. પરમાત્મા સિવાય તમને કોઈ રાખી શક્યા ન હોત, કેમ કે તમારો તો અંતિમ સમય આવી ગયેલો. પણ એમને આ કાનજીએ પ્રાર્થના કરી અને રાજ્યએ પ્રાર્થના સાંભળીને અને તમને આ સંદેશ, આ તારતમ તમને મળે, આ સાચું જ્ઞાન તમને મળે એટલા માટે તમને રાખ્યા. જેમના ઉપર પરમાત્માની કૃપા હોય એમનો અજ્ઞાન અવશ્ય દૂર થાય, કેમ કે રાજ્ય એ બધાને રાજી કરતા હોય. રાજ્યના ચરણ જેમને મળી જાય ને એ કોઈ દિવસ દુનિયામાં દુખી ન હોય, નિરાશ નહીં હોય.
तब व्यासे बचन कहे, हे भगत राजा, मैं कहया यूं ही कर, मेरा अर्थ ना इन काज, मेरा अर्थ ना इन काज। हे धनी, हे मैं हमारा सतगुरु, हे स्वामी प्राणनाथ जी, बस मारो कोई बीजू उद्देश्य न હતો। મારો ઉદ્દેશ્ય એટલે એ જ હતો કે કોઈ સિદ્ધ મહાપુરુષ મને મળે અને એ પરમ સત્ય મને બતાવે। हे भगत नहीं, भगतों पण मालिक स्वामी, हे स्वामी जी, बस मारी आ इच्छा थी कि मारी अंतिम इच्छा ने कोई पूर्ण करे। હું છર જગતમાં ફસાતો હતો, પણ છર માટે હું નહીં, મને તો કોઈ અખંડ ધામનો પ્રકાશ મળે એટલા માટે મેં આ વાત કરેલી, પણ હું પ્રસન્ન થયો। હવે આટલામાં હું આપણે રાખીએ આજે, ફરી આપણે મળશું ત્યારે આગળની ચર્ચા કરીશ। અત્યારના પ્રસંગને હું અહીં વિરામ આપું છું। બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ की, निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की, श्री महारानी बाईजूराज की, श्री महाराजा छत्रसाल की, समस्त सुंदर साथ की, बोल बोल पंजे वाले की, बोल बोल पंजे वाले की, बोल बोल बंसी वाले की। प्रणाम। कृष्ण कन्हैया लाल की जय, प्राणनाथ प्यारे की जय। मदन मोहन श्याम पोडो पिया, मदन मोहन श्याम, आनंद होय चरण विंद भजो, सकल पूर्ण काम पोडो पिया, मदन मोहन श्याम, अष्ट सिद्ध नव नीति द्वारे, राज भोग विश्राम पोडो पिया, मदन मोहन श्याम, उमापति सुख देव नारद, रटत निस दिन नाम पोडो पिया, मदन मोहन श्याम, सकल कला प्रवीण मोहन, संग श्यामाजी श्याम पोडो पिया, मदन मोहन श्याम, कहत कृष्णदास गिरधर, अखंड है परम धाम पोडो पिया, मदन मोहन श्याम, मदन मोहन श्याम पोडो पिया, मदन मोहन श्याम। प्रणाम प्रणाम शास्त्री जी, प्रणाम सुंदर साथ ने।